નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સુરતમાં VNSGUની ઓનલાઈન પેપર સિસ્ટમ ફેલ થઈ છે। ઓનલાઈન પેપર મોકલવામાં એજન્સીઓએ લોચા માર્યા છે, ત્યારે એક નહીં પરંતુ બે વખત ખોટું પેપર મોકલી દેવામાં આવ્યું છે। સાચું પેપર ન મળતા વિદ્યાર્થીઓ 1 કલાક માટે અટવાઈ ગયા। ત્યારે BCA સેમેસ્ટર 2ની પ્રોગ્રામિંગ સ્કિલની પરીક્ષા હતી, ત્યારે એજન્સીની ગંભીર બેદરકારીથી વિદ્યાર્થીઓ અટવાયા છે। આખરે ત્રીજી વખત પેપર સાચું મોકલતા પરીક્ષા લેવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓમાં પણ અત્યારે નારાજગી છે। પેપર માટે કામ કરે છે ઓનલાઈન, તેની ગંભીર બેદરકારી સામે આવી છે। એક નહીં પરંતુ બે નહીં 3 વાર જે ખોટા પેપર મોકલા હતા તેની સજા છે તે વિદ્યાર્થીએ ભોગવવાનો વારો આવ્યો હતો। સાહેબ, શું કહેશો, કઈ રીતના ગંભીર બેદરકારી, કારણ કે બે વાર ખોટા પેપર મોકલી આપ્યા? આપણી હાલની અંદર BCA સેમિસ્ટરની પરીક્ષાઓ ચાલી રહી છે, જેમાં જે QPD સિસ્ટમની અંદર ઓનલાઈન જે પેપર અપલોડ કરવાના હોય છે એમાં એના કોડ જે છે એ અલગ થવાને કારણે એજન્સીએ 2 કરતાં વધુ વખત એ અપલોડ કરવાની ગંભીર ભૂલ કરી છે। એની સામે એને નોટિસ પણ આપવામાં આવી છે અને રૂપિયા 10,000 જેટલો તેને દંડ પણ કરવામાં આવ્યો છે અને એનો ખુલાસો પણ માગવામાં આવ્યો છે। અને બીજી બાજુ વિદ્યાર્થીને કોઈ એવી સમયની દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારનું નુકસાન ગયું નથી। સાહેબ, કઈ રીતના ખોટા પેપર નીકળી ગયા, કારણ કે એક નહીં પરંતુ બે વાર? સામાન્ય રીતે ઓનલાઈનની અંદર જે ક્વેશ્ચન પેપર અપલોડ કરનાર જે પરીક્ષક હોય છે એ પરીક્ષકના કોડની અંદર જે ડિજિટ હોય છે, ડિજિટની ફેરબદલી થવાને કારણે એ આ બધી ભૂલો થવાની શક્યતાઓ વધી જતી હોય છે। સાહેબ, અગાઉ પણ આ રીતની ગંભીર બેદરકારી સામે આવી હતી, તો અગાઉ કઈ રીતના કાર્યવાહી થઈ હતી અને હવે કઈ રીતના કરવામાં આવશે? સામાન્ય રીતે યુનિવર્સિટીની અંદર આપણી યુનિવર્સિટીમાં 90,000 કરતાં પ્રશ્નપત્રો એક વર્ષમાં અલગ અલગ રીતે બહાર પડતા હોય છે અને એની અંદર મોટે ભાગે એજન્સી જે છે એના ડિજિટલ કોડમાં ચેન્જ થવાને કારણે જે ભૂલ કરે છે તેના બદલે તેના માટે એમને મોટો આર્થિક દંડ જ કરવામાં આવે છે અને નોટિસ પણ આપવામાં આવે છે અને જ્યારે સેકન્ડ ટાઈમ ટેન્ડર થાય છે ત્યારે બધી જ ગંભીર ભૂલોને કન્સિડર કરવામાં આવે છે। જો સાહેબ અગાઉ અમને જે કહેવાય કે નોટિસ અને દંડ ફટકારવામાં આવ્યો છે, તેમ છતાં પણ આ એજન્સીઓ સુધરી નથી રહી, તો હવે કેવા આકરા પગલાં લેવામાં આવશે? સામાન્ય રીતે જે એજન્સી હોય છે યુનિવર્સિટીની અંદર 11 મહિના કે 1 વર્ષ માટે એ રિપીટેડલી થતા હોય છે, એટલે આ એજન્સીઓને દંડની રકમ મોટી કરવામાં આવશે અને આગામી જે ટેન્ડરો થાય ત્યારે આ વસ્તુઓને એ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે। બિલકુલ, તો વિનર્ભર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર BCA 2ની એક્ઝામ ચાલી રહી હતી અને આ એક્ઝામની અંદર એક નહીં પરંતુ બે વાર ખોટા પેપર નીકળ્યા હતા, જેથી વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા અને આખરે ત્રીજી વાર આ પેપર છે તે સાચું નીકળ્યું હતું। હાલ તો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી આ જે એજન્સી છે તેને પેનલ્ટી ફટકારવામાં આવી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ।